જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના મારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે આપણે બાર જેવા જ મળે તેવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી નાયલોન ઢોકળાની રેસીપી છે તે આપણે જોઈશું। તમે જોઈ શકો છો ઢોકળા છે એકદમ સોફ્ટ અને બહાર જેવા પોફ અને એકદમ સ્પોન્જી બન્યા છે। તો આવા જ ઢોકળા આપણે કેવી રીતે બનાવીએ તો ચાલો તો આપણે એની રેસીપી જોઈએ। નાયલોન ઢોકળાના બેટર માટે આપણે છે તે ચણાનો લોટ અને લીંબુના ફૂલ લઈ લીધેલા છે। આ છે આપણે મોટો વાટકો છે તે ચણાનો લોટ લીધેલો છે। આવા 2 વાટકા છે તે આપણે ચણાનો લોટનો છે તે આપણે યુઝ કરીશું। તો હવે છે તેનું બેટર છે તે પલાળવાનું છે તો આપણે એની રેસીપી જોઈ લઈએ કે આપણે કઈ રીતે છે તેને પલાળી લેશું। આપણે છે એક તપેલી લઈ લીધેલી છે। હવે આપણે છે ચણાનો લોટ લીધેલો હતો તેને નાખી દેશું। હવે આપણે 2 મોટા વાટકા છે તે ચણાનો લોટનો યુઝ કરીશું। આપણે 2 વાટકા છે તે ચણાનો લોટ લઈ લીધેલો છે। હવે છે તેમાં આપણે 1 ચમચી છે તે લીંબુના ફૂલ છે તેને નાખી દેશું અને ત્યારબાદ તેમાં આપણે પાણી ઉમેરી અને એને સરખી રીતે ગાળો એવો આપણે તેને પલળવા માટે રાખી દેશું, જેનાથી તેનો આથો છે તે સરસ રીતે આવી જાય। તમે જોઈ શકો છો આપણું બેટર છે તો આવું ગાળું આપણે રાખેલું છે ને એકદમ લીસું આપણે ફોરું કરી લીધેલું છે તેને મિક્સ કરીને। તો આપણે તેને છે તે કલાક એક આપણે આવી રીતે જ એને રેસ્ટ આપી દઈશું। આપણે છે તે બેટરને આપણે જે પલાળેલું હતું કલાક એક પહેલાં તે જો આવી રીતના રેડી થઈ ગયું છે। આપણે તેમાં જે એડ કરવાના હોય તે મસાલા બધા આપણે એડ કરી દઈએ। તો તેમાં આપણે સૌપ્રથમ છે પહેલાં ખાંડ નાખી દઈશું। આપણે છે તેમાં 4 ચમચી આપણે છે તે ખાંડ નાખી દઈશું। આપણે લીંબુના ફૂલ નાખેલા છે તેના લીધે તેમાં ખટાશ હોય તો આપણે એ પ્રમાણે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું। હવે તેમાં આપણે છે તે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને 1 ચમચી હળદર નાખી દઈશું। હવે તેમાં આપણે છે તે 2 ચમચા તેલ એડ કરી દઈશું। હવે પહેલાં આપણે એને સરખી રીતે મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। આપણે તેમાં છે તે 1 ચમચી ખાવાનો સોડા છે તેને એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને સરખી રીતે મિક્સ કરવાનું છે। આપણે બેટરને છે તે બહુ ગાઢું અથવા તો બહુ પતળું નથી રાખ્યું, આપણે મીડિયમ છે તેને રાખેલું છે। તમે જોઈ શકો છો તે ફૂલી રહ્યું છે એકદમ મસ્ત। હવે આપણે તેને સ્ટીમિંગ માટે છે તે મૂકવાનું છે। તમે જોઈ શકો છો બેટર છે તે એકદમ ફૂલી ગયું છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, કેવું ફોરું એવું ફૂલી ગયું છે એકદમ બેટર। હવે આપણે તેને સ્ટીમિંગ માટે રાખી દઈએ। તમે જોઈ શકો છો આપણા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ફ્લેમ ગેસ છે બંધ કરીને આપણે ઢોકળાને છે તે નીચે ઉતારી લેશું। આપણા ઢોકળા છે તે ઠરીને રેડી થઈ ગયા છે। હવે આપણે તેના છે તે પીસીસ પાડવાના છે તો આપણે તેના પીસીસ પાડી લેશું। તમે જોઈ શકો છો ઢોકળાની જારી છે તે એકદમ મસ્ત પડી છે, એકદમ નાયલોન ઢોકળા છે તે બની ગયા છે સોફ્ટ એકદમ। હવે આપણે છે તેનો વઘાર કરવાનો છે તો તે કરી લેશું। આપણે વઘાર માટે છે તે ગલમ મૂકેલું છે। હવે આપણે તેમાં છે પહેલાં રાઈ નાખી દઈશું। હવે છે તેમાં આપણે લીમડો અને મરચાં છે તે નાખી દઈશું।
હવે તેમાં આપણે થોડું પહેલાં પાણી નાખી દઈશું. હવે તેમાં આપણે 2 ચમચી છે તે ખાંડ નાખી દઈશું. હવે છે તેમાં આપણે 2 ચમચી છે તે ખાંડ નાખી દઈશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે છે તેને ગરમ કરશું. ત્યારબાદ આપણે છે તે વઘાર છે તે ઢોકળામાં નાખી દઈશું.